તો સત્તાધાર જગ્યાના વિવાદને લઈ મોટા સમાચાર આક્ષેપ કરનાર નીતિન ચાવડાનો પત્ર સામે આવ્યો છે। સત્તાધારના મહંત વિજય બાપુને પત્ર લખ્યા હતા, મજામાં રહેવું હોય તો મારો હિસાબ સમજીને મોકલી દેજો, ખેલ પૂરો થાય તે પહેલા જ મારા નાણાં પણ મોકલી આપજો તેવો પત્ર લખ્યો હતો। રોજ પોસ્ટકાર્ડ દ્વારા ઉઘરાણી જ થશે તેવો ઉલ્લેખ પણ પત્રમાં કરવામાં આવ્યો છે। મારા લેણા છે તે માંગુ છું, એમાં મને મર્યાદા નડશે નહીં, ગમે ત્યારે સત્તાધાર આવીશ અને હાજર રહેશે। તો તારા બાબાઓ મહંતો મારા સંપર્કમાં છે તેવી પણ તેમણે વાત કરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાઈ ગયા હશે। કેતન, સત્તાધાર જે વિવાદ છે તેમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે, હવે પત્ર સામે આવ્યો છે। ચોક્કસ કે જે રીતે સત્તાધારનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં નીતિન ચાવડા અને વિજય બાપુ જે છે તેમની બંને વચ્ચેની લડાઈ છે તે ખુલીને બહાર આવી ગઈ છે। સત્તાધારના મહંત વિજય બાપુને લખેલા પત્રો જે છે તે નીતિન ચાવડાના 2019માં લખેલા પત્રો છે તે સામે આવ્યા છે, જેમાં અનેક શબ્દો પ્રયોગ કરવામાં આવે છે, જેમાં નાણાંની વ્યવસ્થા કરજે તેવા શબ્દો પ્રયોગ કરવામાં આવે છે। તું જ્યાં હો ત્યાં ભણવા માટે આવવાનો છું, તું ખેલ પૂરો થઈ ગયો છે, તારા ભવાયાનો ખેલ પૂરો થઈ ગયો છે, એવા શબ્દો વાપરીને તે વિજય બાપુને પત્ર લખેલા છે। ઉપરાંત ઘણા ધમકીભર્યા શબ્દોમાં પણ તેમને વાત કરેલા હોવાનું જે છે તે પત્રોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। આ તમામ બાબતોને લઈને જે પત્રો વાયરલ થયા છે તેને લઈને પણ હવે અનેક ખુલાસાઓ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। જી, આભાર માહિતી માટે।